ચાલો તો આજે આપણે સંભાવનાની જે ગૂંચવણભરી દુનિયા છે ને એને એકદમ સરળ બનાવી દઈએ. આ છે ને એવો વિચાર છે જે આપણી આસપાસ બધે જ છે. અને હા, આ સમજૂતી પછી એની પાછળનું ગણિત પણ બિલકુલ પાણી જેવું સાફ થઈ જશે. આપણે બધા આ સવાલ પૂછીએ જ છીએ ખરું ને? શું શક્યતા છે? આજે વરસાદ પડશે કે નહીં? મેચ કોણ જીતશે? આવા બધે જે અનિશ્ચિત સવાલો છે ને એનો જવાબ આપવાનો એક પ્રયત્ન. એ જ છે સંભાવના. સિમ્પલ ભાષામાં કહીએ તો એ આપણને તકને આંકડામાં માપવામાં મદદ કરે છે. તો સવાલ એ થાય કે આ બધી શક્યતા અને તકની વાતોને કોઈ ચોક્કસ માળખામાં કઈ રીતે બેસાડવી? ચાલો હવે એ જ સમજીએ કે આ એક અમૂર્ત વિચાર કઈ રીતે એકદમ નક્કર ગણિત બની જાય છે. જો એકદમ મૂળ વાત પર આવીએ તો સંભાવના એટલે શું? બસ કોઈ ઘટના બનવાની શક્યતાને માપવી. અને મજાની વાત એ છે કે આ માપ હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય છે. 0 મતલબ કોઈ ચાન્સ જ નથી, અશક્ય, અને 1 મતલબ 100% થશે જ, નિશ્ચિત. બસ આટલું જ સરળ છે. આ સ્કેલના બે છેડા પર નજર કરીએ. સૂર્ય પશ્ચિમમાં ઉગશે? ના ભાઈ, અશક્ય વાત છે. તો એની સંભાવના થઈ 0. અને સૂર્ય પૂર્વમાં ઉગશે? હા, એ તો નક્કી જ છે. તો એની સંભાવના થઈ 1. આપણા જીવનની મોટાભાગની ઘટનાઓ છે ને એની શક્યતા આ 0 અને 1ની વચ્ચે જ ક્યાંક રમતી હોય છે. સારું, તો હવે મોટો સવાલ એ છે કે આ 0 અને 1ની વચ્ચેની સંખ્યા શોધવી કઈ રીતે? વેલ, એના માટે એકદમ સરળ અને તાર્કિક સૂત્ર છે. આ કોઈ જાદુ નથી હો, આ તો શુદ્ધ તર્ક છે. સમસ્યાઓ ઉકેલવાની એક માસ્ટર ચાવી. અને આ રહ્યું એ સૂત્ર. કોઈ પણ ઘટનાની સંભાવના બરાબર આપણને જે જોઈએ છે એ પરિણામો, એટલે કે સાનુકૂળ પરિણામો, અને એના ભાગ્યા કુલ કેટલા પરિણામો આવી શકે છે એ. આ સૂત્રની ખરી મજા એની સાદગીમાં જ છે. ચાલો આ ઉપર અને નીચેના બંને ભાગોને બરાબર સમજીએ. તો સૂત્રનો ઉપરનો ભાગ સાનુકૂળ પરિણામો. આનો એકદમ સીધો સાદો અર્થ છે એ પરિણામ જે આપણે ઈચ્છીએ છીએ. માની લો કે આપણે પાસો ફેંકીએ છીએ અને આપણે 6 આવે એવું જોઈએ છીએ, તો બસ એ 6 આપણું સાનુકૂળ પરિણામ થયું. હવે આવીએ નીચેના ભાગ પર, કુલ શક્ય પરિણામો. આનો મતલબ કે એ પરિસ્થિતિમાં ટોટલ કેટલી શક્યતાઓ છે. પેલા પાસાવાળા ઉદાહરણમાં જ જોઈએ તો 1, 2, 3, 4, 5 કે 6. આમાંથી કંઈ પણ આવી શકે, બરાબર? એટલે કુલ 6 શક્ય પરિણામો થયા. તો બસ સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કેટલું સિમ્પલ! ઓકે, તો હવે કોઈ પણ વિષયમાં ઊંડા ઉતરવું હોય ને તો એની ભાષા સમજવી પડે. ચાલો ફટાફટ સંભાવનાની ભાષાના 3 મુખ્ય શબ્દો પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલા પરિણામ એટલે કોઈ એક શક્યતા, જેમ કે પાસા પર 4 આવવું. પછી છે નિદર્શાવકાશ. આ એટલે બધી જ શક્યતાઓનો આખો સેટ. પાસા માટે કહીએ તો 1, 2, 3, 4, 5, 6. અને છેલ્લે ઘટના એટલે એ પરિણામ જેમાં આપણને રસ છે. દાખલા તરીકે પાસા પર બેકી સંખ્યા મળવી, એટલે કે 2, 4 કે 6 આવવું. ચાલો હવે ઘણી થિયરી થઈ ગઈ. હવે આ બધું પ્રેક્ટિકલમાં કેવું લાગે છે એ જોઈએ. એક મસ્ત ઉદાહરણ લઈએ અને સમજીએ કે આ સૂત્ર ખરેખર કેવી રીતે કામ કરે છે. તો સમસ્યા એકદમ સીધી છે. વિચારો કે એક થેલી છે. એમાં 3 વાદળી અને 5 લાલ લખોટીઓ છે. હવે જો આંખ બંધ કરીને એમાંથી એક લખોટી કાઢીએ તો એ વાદળી નીકળે એની સંભાવના કેટલી? આનો જવાબ શોધવા માટે છે ને આપણે એક સિમ્પલ 4 સ્ટેપની પ્રોસેસ ફોલો કરીશું. પહેલું, કુલ પરિણામો શોધો. બીજું, આપણને જોઈતા એટલે કે સાનુકૂળ પરિણામો શોધો. ત્રીજું, સૂત્રમાં કિંમત મૂકો. અને ચોથું, જવાબને સિમ્પલ બનાવો. બસ. તો સ્ટેપ 1, કુલ પરિણામો. થેલીમાં ટોટલ કેટલી લખોટીઓ છે? સિમ્પલ, 3 વાદળી વત્તા 5 લાલ એટલે કે કુલ 8. લો, આપણા સૂત્રનો નીચેનો ભાગ એટલે કે છેદ મળી ગયો, 8. સ્ટેપ 2, સાનુકૂળ પરિણામો. આપણે શું શોધવું છે? વાદળી લખોટી નીકળે એની સંભાવના. તો થેલીમાં વાદળી લખોટીઓ કેટલી છે? બરાબર, 3. તો લો, આપણા સૂત્રનો ઉપરનો ભાગ, અંશ પણ મળી ગયો, 3. અને હવે બસ આ બંને નંબરોને સૂત્રમાં ફિટ કરી દેવાના છે.
વાદળી લખોટી મળવાની સંભાવના થઈ 3/8. હવે આનો મતલબ શું? આનો મતલબ એ કે જો આપણે 8 વાર પ્રયત્ન કરીએ તો એમાંથી લગભગ 3 વાર વાદળી લખોટી હાથમાં આવે એવી શક્યતા છે. છે ને એકદમ સરળ? સારું, આ લખોટીઓ અને પાસાની રમત તો બરાબર છે, પણ મનમાં સવાલ થાય કે આ બધું રિયલ લાઈફમાં ક્યાં કામ આવે છે? તો સાચું કહું, સંભાવના આપણી દુનિયાના લગભગ દરેક ખૂણામાં, દરેક પાસાને અસર કરે છે. વિચારો, હવામાનની આગાહી જે કહે છે કે વરસાદની 40% શક્યતા છે, એ સંભાવના છે. સ્પોર્ટ્સમાં કોઈ ખેલાડી કેવું પરફોર્મ કરશે એનું એનાલિસિસ, એ પણ સંભાવના. મેડિકલ રિસર્ચ, ઇન્સ્યોરન્સ કંપનીઓનું પ્રીમિયમ, અરે એટલું જ નહીં, આપણે જે વિડીયો ગેમ્સ રમીએ છીએ ને એમાં પણ પાછળ આખો સંભાવનાનો જ ખેલ હોય છે. ખબર છે, હજારો વર્ષો પહેલાં સિસેરોએ કહ્યું હતું કે સંભાવના એ જીવનનું સાચું માર્ગદર્શક છે. અને આજની આ ડેટાથી ચાલતી દુનિયામાં એમની આ વાત પહેલાં કરતાં પણ વધારે સાચી લાગે છે. એ આપણને અનિશ્ચિતતાના અંધારામાં એક રસ્તો બતાવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ શક્યતા કે ચાન્સની વાત કરે ત્યારે એની પાછળનું ગણિત અને તર્ક સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરી શકાય. હવે સવાલ એ છે કે આજ પછી આપણા રોજિંદા જીવનમાં એવી કઈ છુપાયેલી સંભાવનાઓ છે જેને પર આપણું ધ્યાન જશે